કદાચ આ વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈએ તો મનીષભાઈની જેમ 2 કલાક થાય. મા બાપ દીકરીઓ ને શું ધ્યાન રાખવું જોઈએ. તો આજે દરેક સમાજની અંદર એક પીડા થઈ રહી. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય, તો અત્યારે મોટામાં મોટી ઉધઈની જેમ વિકરાળ સ્વરૂપ રહેલી હોય તો એની એક જ સમસ્યા, છોકરીઓ ભાગીને જે પ્રેમ લગ્ન કરે ને એની. અને કોઈ સમાજ એવો બાકી નથી રહ્યો કે દીકરીઓ ભાગીને પ્રેમ લગ્ન ના કરે હોય. જયારે આપણે 20-20 વર્ષની છોકરીને મોટી કરી હોય અને પોલીસ સ્ટેશનમાં મળવા જઈએ એટલે છોકરી શું કે ખબર, હું મારા મા બાપને ઓળખતી નથી. એટલે મા બાપને તો જમીન જગ્યા આપણ તો હમાઈ જાય ને એવી પરિસ્થિતિ હોય જ નહીં હોતી. કારણ કે એમને 20-20 વર્ષની મોટી કરી હોય, એમને જેવા કપડા જોવું કપડા લઈ આલ્યા હોય, જેવો મોબાઈલ જોવો મોબાઈલ લઈ આલ્યો હોય, અને તોય પોલીસ સ્ટેશનમાં જઈને એમ કે હું મારા મા બાપને ઓળખતી નહીં, તો એ છોકરીઓને કહેવા માંગુ હું ડાયરેક્ટ V1 થઈ જઈ તમે. તો એના માટે આપણો દેશ કાયદાથી ચાલે. ગમે તેટલી આપણે આવી મિટિંગો કરીશું, અમે ખૂબ મિટિંગો કરી, 2015 થી જનજાગૃતિના કાર્યક્રમ કરીએ છીએ, પણ આપણો દેશ કાયદાથી ચાલે ને એટલે આજની યુવા પેઢી રહીને કાયદાનો દુરુપયોગ કરીને મા બાપ, સમાજ, ગણપતિ દાતા મારી મા અંબાની આબરૂના ધજાગરા ઉડાડી રહી. ઉડાડે કે નહીં ઉડાડતી? કેમ કે ભારતીય સંસ્કૃતિ રહીને હજારો વર્ષથી ચાલી આવેલી. મા અંબાના ગરબા હજારો વર્ષથી ચાલતા હોય. જો આપણે એની આરાધના કરતા હોય, એક સ્ત્રીને આપણે રાણી લક્ષ્મીબાઈ ગણતા હોય અને શક્તિનું રૂપ ગણતા હોય, એ સ્ત્રી આજે ખરા બજાર ચોક વચ્ચી અને મા બાપને એવું કે હું મારા મા બાપને ઓળખતી નહીં ને આ પીડા મોટામાં મોટી આજે સમાજની અંદર. અમે પણ ના કહેવાના શબ્દો કહેતા હોય. મનીષભાઈ, તમે પણ આ અભિયાનમાં અમારા જોડાજો એવું દિલથી પ્રાર્થના કરું. સાંભળી મુદ્દો આવ્યો મેં, અને આ મોટી મહારેલી જે થવા રહી છે એમાં અમારો પહેલો જ મુદ્દો, મહેસાણામાં આપણે રેલી કરવા જઈ રહ્યા છીએ. અહીંયા અવસર પાર્ટી પ્લોટ થી અને મહેસાણા જ નિમિત્ત બનવાનું હોય. એમાં પહેલો જ અમારો મુદ્દો સરકાર જોડે કે મા બાપની સહી ફરજિયાત કરો પ્રેમ લગ્નની અંદર. છેવટે 30 વર્ષ સુધી મા બાપની સહી રાખો. કેમ કે 30 વર્ષની છોકરી મોટી થાય ને ત્યાં સુધી ખબર પડે કે છોકરો કેવો કે નહીં. એના માટે દીકરીઓ જો અહીંયા બેઠી હોય તો કહેવા માંગુ કે અત્યારના બધા જ પ્રેમ ખોટા. કેમ પ્રેમ ખોટા એ તમને કહું. સલમાન ખાન જેવો છોકરો દેખાતો હોય એકદમ હેન્ડસમ, તો કદરૂપી છોકરી હોય, કાળી કાળી મેસ હોય, એનું મોઢું દોઢું ફરી ગયું એવી છોકરી અંગાથી પ્રેમ થયો? સાચું કહેજો ભાઈઓ, પ્રેમ થયો ને? અને કોઈ ઐશ્વર્યા રાય જેવી છોકરી દેખાતી હોય અને પેલો છોકરો હાવ કદ